જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા પાટી. દ્વારકા ટુડે લાઈવ છે અત્યારે. આમ તો હું વધારે પડતું વરસાદ આવે ત્યારે લાઈવ કરતો હું છું, પરંતુ અત્યારે વરસાદ નથી ને, અને આકાશ ચોખ્ખું છે. સામે આજે શુદ્ધ 11નું ચંદ્ર દેખાય છે, એનું લાઈવ કરું છું. કારણ કે આસો મહિનાના નોરતા પૂરા થયા. ગઈકાલે દશેરા ગયા. દશેરામાં પણ રાવણ દહનના કાર્યક્રમોમાં ચાલુ વરસાદ, લોકોની જે મજા હતી એ મજા ક્યાંક ને ક્યાંક મેઘરાજાએ બગાડી નાખી. નવરાત્રિના છેલ્લા 3-4 નવરાત્રિ પણ ખેલાયા હતા કે દાંડિયા રમતા હતા, ગરબે રમતા હતા, બાળાઓ ગરબે રમતી હતી. અને એમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, જામનગર એવા મોટા શહેરોમાં મોટા મોટા આયોજનો હોય જ્યાં હજારોની સંખ્યામાં દીકરા દીકરીઓ રમતી હોય, મોંઘા મોંઘા ડ્રેસ લીધા હોય, આયોજકોએ મોટા મોટા સાઉન્ડ એટલા બધા ખર્ચા કર્યા હોય, અને વરસાદ આવે. ખર્ચા નહીં તો બધું ઠીક છે કે આપણી સંસ્કૃતિ અને પરંપરા, અને ખાસ કરીને નવલા નોરતા નવદુર્ગાના આ 9 દિવસોમાં ભક્તિનો જે ભલે કોઈ પણ બહાનું હોય, પરંતુ આપણું યુવાધન ક્યાંક ને ક્યાંક આ નવરાત્રિ ઉજવે તો છે. પરંતુ 5મે 6ઠે નોરતેથી જે રીતે વરસાદની શરૂઆત થઈ અને 5-7 દિવસ આ વરસાદી વાતાવરણના હિસાબે, ખાસ કરીને સૌરાષ્ટ્ર છે, ગુજરાત છે, એમાં વરસાદ જે રીતે વરસાદનું વિઘન આવ્યું, એના હિસાબે બધા ડિસ્ટર્બ થઈ ગયા. ખાસ કરીને આપણું જે સ્થાનિક અર્થતંત્ર છે, દશેરાના દિવસે વેપારીઓ પોતાના નવા ધંધા શરૂ કરે અથવા નવી દુકાનોના ઉદ્ઘાટન હોય, નવી વસ્તુઓ ખરીદવા માટે જ્યારે દશેરાના મુહૂર્ત જોઈને ગ્રાહકો આકર્ષાતા હોય અને વેપારીઓ નવી સ્કીમ કાઢતા હોય, એવા સમયે આ વરસાદનું વિઘનના હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે આર્થિક ફટકો પણ પડ્યો છે. ગઈકાલે મીઠાપુર ખાતે દેવભૂમિ દ્વારકાનું સર્વશ્રેષ્ઠ દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ હોય છે. એ રીતે જ ટાટા કેમિકલ્સે ખૂબ સરસ આયોજન કર્યું હતું રાવણ દહનનું. ચાલુ વરસાદમાં પણ રાવણ દહન થયું, પરંતુ જે રીતે લોકો પણ આવ્યા, પણ ભીંજાતા અને ચાલુ વરસાદમાં પણ રાવણ દહન કરી લીધું. એટલે જ કહેવાય છે કે ભારતીય જનઃ ઉત્સવ પ્રિયા. ભારતના લોકો ઉત્સવ પ્રિય છે. સંસ્કૃતમાં શ્લોક છે કે ભારતના લોકોને ઉત્સવ ગમે છે. તમે ભારતની સરખામણી બીજા 100-150 દેશો સાથે કરશો તો આપણે જે રીતે 365 દિવસ 12 મહિના, એ 12 મહિનામાં દરેક મહિનામાં કંઈક ને કંઈક આપણો ઉત્સવ હોય જ છે. અને આપણી ભાતીગળ સંસ્કૃતિની અંદર, ભારતની અંદર ઉત્સવમાં લોકો પોતાના ગમ, પોતાના દુઃખો, પોતાના જે કાંઈ ઉપાધિ, આધિવ્યાધિ ઉપાધિ અને ટેન્શન, આ બધું ભૂલી અને એ ઉત્સવમાં ક્યાંક ને ક્યાંક ધાર્મિક ઉત્સવ હોય, મનોરંજન હોય, તેમાં પોતાના દુઃખો ભૂલી જાય છે. પરંતુ આવા સમયમાં કોઈ આવા વરસાદી વાતાવરણના હિસાબે જે વિઘન આવે ત્યારે લોકોની માનસિકતા ડિસ્ટર્બ થઈ જતી હોય છે. આજે મારું લાઈવ કરવાનું કારણ એ છે કે હું અત્યારે દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સૂરજકરડી ગામે અત્યારે અહીંયા દુકાનો ખુલી છે. પાન ખાવા માટે આવ્યો જમીને. એટલે મને એમ થયું કે જે લોકો દ્વારકા ટુડેના ફોલોઅર્સ છે તેમના માટે એક સારા સમાચાર એ છે કે આકાશ ચોખ્ખું છે, ચંદ્ર દેખાય છે. અત્યારે હવે વરસાદ કોઈને ગમતો નથી, કારણ કે હવે વરસાદને વિદાયનો સમય આવી ગયો છે. છતાંય પણ આ કેવી રીતે છે કે આપણે મહેમાન આવ્યા હોય અને આપણે એમ હોય કે 2-3 દિવસ મહેમાન રોકાશે, અંગત સગા હોય કે મિત્રો હોય, તો એની એક વેલિડિટી હોય. જો 2-3 દિવસની આપણી અપેક્ષાની સામે 1 અઠવાડિયું 2 અઠવાડિયું જો મહેમાન વધારે રોકાઈ જાય તો આપણે મોઢે ના કહી શકીએ, પણ અંદરથી તો એમ થતું હોય કે મહેમાન હવે જાય તો સારું.
તો આપણા રાબેતા મુજબ કામમાં આપણે વળગીએ. એવી જ રીતે આ ચોમાસાના 4 મહિના એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, અને આસોના છેલ્લા દિવસો છે. હવે દિવાળીને ગણતરીના 17-18 દિવસો છે. ત્યારે લોકો, પ્રજા પણ દિવાળીની તૈયારીમાં ક્યાંક ને ક્યાંક પડી જશે. વેપારીઓ પણ પોતાના વેપાર ધંધાની ચિંતા કરતા હોય, એની તૈયારી કરતા હોય, અને તહેવારોનો આખો માહોલ સર્જાશે. ત્યારે આ વરસાદી વાતાવરણ હોય અને એમાંય અંબાલાલ કાકા વાવાઝોડા અને વધુ વરસાદની આગાહીઓ કરતા હોય, ત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક મનમાં ચિંતા બેસે. અને ખાસ કરીને જે વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો છે, વસ્તુઓની ખરીદી કરવી, ખાસ કરીને દિવાળી ઉપર મીઠાઈ, ફટાકડા, કપડાં, આ બધીની ખરીદી કરવી, કેટલો ઉપાડ થશે, આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક વેપારીઓ અત્યારે અવઢવમાં છે. ત્યાં વરસાદ કેટલો લાંબો ખેંચાશે. આમ જોવા જઈએ તો અત્યારે શક્તિ નામનું વાવાઝોડું દ્વારકાથી 240 કિલોમીટર સમુદ્રમાં અને પોરબંદરથી 270 કિલોમીટર સમુદ્રમાં છે, એવા અહેવાલ છે. વિંડીમાં મેં હમણાં જ જોયું તો વિંડીનું એપ્લિકેશન એમ કહે છે કે આવતીકાલે આ જે વાવાઝોડું અત્યારે તો સ્થિર છે, અને વેધર રિપોર્ટ અમુક એમ કહે છે કે 10 કિલોમીટરની પ્રતિ કલાકે એ જમીન તરફ આવે છે, પરંતુ વિંડીનો રિપોર્ટ એમ કહે છે કે એ વાવાઝોડું આવતીકાલે સાંજ સુધીમાં દ્વારકા અને પોરબંદરથી દૂર જશે. તમે વિંડી એપ્લિકેશન જોઈને ચકાસી શકો છો. એટલે આપણા માટે ક્યાંક ને ક્યાંક આવા સારા સમાચાર છે કે આજે શક્તિ નામનું વાવાઝોડું દેખાય છે વિંડીમાં, ને જે દ્વારકાથી 240 કિલોમીટર સમુદ્રમાં છે, તે આવતીકાલે સાંજના આમ દૂર ફંટાય છે ઓમાન તરફ, આપણાથી દૂર જાય એવા અત્યારે મેં વિંડીમાં જોયું. એટલે જ મને એમ થયું કે લોકોને ક્યાંક ને ક્યાંક આ રાહતના સમાચાર કહી શકાય. અને અમારે અહીંયા મીઠાપુર, સુરજ કરાડિયા, રામડા વિસ્તાર છે, એમાં તારા દેખાય છે, વાદળા ક્યાંય દેખાતા નથી આકાશમાં, અને ચંદ્ર પણ સુંદર મજાનો દેખાય છે. તમે બધા કદાચ વરસાદ 2 કલાક પહેલા હતો, એટલે 2 કલાક પહેલા વાદળા હતા, ને પછી તમે રૂમમાં આવો અથવા ઓફિસમાં આવો તો મનમાં એમ હોય કે ભાઈ વરસાદી વાતાવરણ છે બારે, પણ બારે અત્યારે બજારમાં ક્યાંય વરસાદી છાંટા પણ નથી, આકાશમાં વાદળ પણ નથી, અને ચંદ્રમાં ખૂબ સરસ રીતે દેખાય છે. એટલે આ સારા સમાચાર સૌ મિત્રોને જય દ્વારકાધીશ. ઘણા બધા લોકો જોડાઈ ગયા છે, ખૂબ સરસ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે કે આવા સમયે પણ તમે દ્વારકા ટુડે લાઈવ જોવા માટે આપણે સુરજ કરાડી હાઈવે રોડ ઉપર ગીતાપાનમાં છીએ, કિશોરભાઈની દુકાન ગીતાપાન. અને તમારા માટે ખાસ આ લાઈવ કરવાનું કારણ એ કે અત્યારના સમયમાં આ આખું વાતાવરણ એકદમ ચોખ્ખું છે. બજારમાં ક્યાંક ને ક્યાંક લોકો હવે સાંજના 5 થી કરીને 8 સુધી વરસાદી ઝાપટા ચાલુ હતા. વિજયભાઈ, જય દ્વારકાધીશ. તો મિત્રો આવું છે અત્યારે જે કાંઈ વાતાવરણ છે, અત્યારે એકદમ ચોખ્ખું વાતાવરણ છે. અને આ એક રાહતના સમાચાર આપણા સૌ માટે કહી શકાય, કારણ કે મહેમાનને વરસાદના સમય ઉપર જેમ સારા લાગે એવી રીતે હવે વરસાદ વિદાય લઈએ તો ખૂબ સારું કહેવાય. આપણી સાથે જેટલા લોકો જોડાયેલા છે બધા સાથે આપણે વાત કરીએ. અત્યારે સમય છે આપણી પાસે. કરુણા પંચાલ, જય દ્વારકાધીશ. વિનોદરાય બારા, જય દ્વારકાધીશભાઈ. લશ્કરી રામ, જય દ્વારકાધીશ. સુરતથી લશ્કરી રામ. સુરતમાં શું છે વરસાદના પોઝિશન? મિત્રો કોમેન્ટ બોક્સમાં લખશો જય દ્વારકાધીશ, જય માતાજી, અને વરસાદના રિપોર્ટ કહેજો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, શું વાતાવરણ છે. મિતા અસવાર, જય દ્વારકાધીશ. મોહિત પારેખ એમ કે ક્યાં છે વરસાદ? હવે તો નથી, હતો. અને વાવાઝોડું 240 કિલોમીટર દ્વારકાથી દૂર દરિયામાં છે. જોઈએ હવે શું થાય છે. આ તો કુદરત છે ભાઈ. કમલેશભાઈ કંજારિયા, જય દ્વારકા. નીતિન ધક્કણ, જય દ્વારકાધીશ. ભૂપતભાઈ શર્માળી, જય દ્વારકાધીશ, જય માતાજી. ભૂપતભાઈ ઘણા બધી કોમેન્ટ કરી છે. ભૂપતભાઈ શેર કરી દો. પરેશ ચંદારાણા, જય દ્વારકાધીશ. કિરણભાઈ પટિયાર, જય દ્વારકાધીશ. ભાવિકા પંચાલ, જય દ્વારકાધીશ. સુરુભા, જય દ્વારકાધીશ. અજેન્દ્ર પરમાર, જય દ્વારકાધીશ. કિરણભાઈ પટિયાર. જવાહર પોપટ, જય જલારામ, જય દ્વારકાધીશ. નિલેશભાઈ વિઠલાણી, જય દ્વારકાધીશ. આર કે સુમણિયા, જય દ્વારકાધીશ. માનભા માણેક, જય દ્વારકાધીશ ભાઈ. રેખા પોપટ ઉપલેટાથી, જય દ્વારકાધીશ. સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. રમેશભાઈ નંદાણીયા, ગિરીશભાઈ જટણિયા,
અશોકભાઈ ગોંડલિયા, અશોકભાઈ સીતારામ, જય દ્વારકાધીશ, રામભાઈ લશ્કરી. તો મિત્રો, મુંબઈથી કરુણા પંચાલ. મુંબઈમાં શું છે વરસાદની પોઝિશન? વરસાદ છે કે નહીં? કિશોર ઉપાધ્યાય, જય દ્વારકાધીશભાઈ. ભરતભાઈ રાજ્યગુરુ, જય દ્વારકાધીશ, ભરૂચથી, જય દ્વારકાધીશ. કરશનભાઈ કે વાઢેર, જય દ્વારકાધીશભાઈ. કરશનભાઈ શેર કરી દેજો લિંકને. આપણે અત્યારે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના મીઠાપુર સુરજકરાળી ગામે હાઈવે રોડ ઉપર છીએ અને ત્યાંથી આ ચંદ્રમાના દર્શન, એટલે કે હવે વરસાદ હતો ઘણો બધો. કાલ તો ચાલુ વરસાદમાં અમારી મીઠાપુરમાં રાવણ દહન થયું, એ પણ દ્વારકા ટુડેમાં તમે જોયું હશે. જયેશભાઈ પટેલ ભરૂચથી, જય દ્વારકાધીશ. ત્રિકુ ગોંડલિયા, જય દ્વારકાધીશ. તમારા ગામનું નામ લખતા જાઓ. પરમાર જોગાભાઈ, જય દ્વારકાધીશ. શિરીષ દલાલ, જય દ્વારકાધીશભાઈ. જયેશભાઈ, જય દ્વારકાધીશ ભરૂચથી. તમારા ભરૂચમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. અને આ રીતે આજે જે 4-5 દિવસથી અમારા વિસ્તારમાં વરસાદી વાતાવરણ છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, ખંભાળિયા, પોરબંદર સાઈડ પણ વરસાદ હતો. અને નવરાત્રિના જે છેલ્લા દિવસોમાં વરસાદ વિઘનરૂપ બન્યો છે. અભિષેક મહેતા, જય દ્વારકાધીશભાઈ. તો હવે આવતા દિવસો એટલે કે દિવાળી સુધીના જે દિવસો છે, હમણાં એક સપ્તાહ પૂરો થશે એટલે 11થી 8-10 દિવસ પછી વરસાદ અને તહેવારોની હારમાળા શરૂ થશે. એટલે તહેવારોમાં આ વરસાદનું વિઘન ન નડે તે આપણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. કારણ કે હવે વરસાદની ક્યાંય જરૂર નથી. કારણ કે પાકો, ખેડૂતોએ પોતાના પાક અત્યારે મગફળી અત્યારે તૈયાર થઈ ગઈ છે. લહેરુ પરીખ, જય દ્વારકાધીશ. વસુદેવ પટેલ, જય દ્વારકાધીશ. પરમારભાઈ પાલનપુરથી, જોગાભાઈ પરમાર, જય દ્વારકાધીશ. બરોડાથી વસુદેવ પટેલ, જય દ્વારકાધીશભાઈ. દમણથી લહેરુ પરીખ, જય દ્વારકાધીશ. તો મિત્રો, તમારા ગામનું નામ લખો એટલે મને પણ ખબર પડે ક્યાં ક્યાં ગામથી દ્વારકા ટુડે લાઈવ જોવાય છે. તમારા વિસ્તારમાં શું વરસાદી વાતાવરણ છે, ચોખ્ખાઈ છે? અમારે ત્યાં જો ચંદ્રમાં ખૂબ સરસ રીતે, આજે 11નો ચંદ્ર છે છતાંય પણ ખૂબ ચાંદની જેવા વાતાવરણ છે. અને ધીરે ધીરે, કારણ કે આજે આખો દિવસ વરસાદના ઝાપટા પડ્યા. કાલે જ આ જ પરિસ્થિતિ હતી, પરમદી પણ એ જ પરિસ્થિતિ હતી. નવરાત્રિના જે આયોજન હતો એમાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડેલ છે વરસાદે. પણ આપણે વરસાદ છે, ઇન્દ્રદેવ છે, વધારે તો કંઈ આપણે કહી ન શકીએ. રાધે રાધે, જયેશભાઈ પટેલ. તો મિત્રો, આજે આટલું જ હતું. વરસાદના સમાચાર મારે તમને આપવા હતા. મોરબીથી સંજયભાઈ ગોવાણી, જય દ્વારકાધીશભાઈ. दमन से लहरू परीख, जय द्वारकाधीश सबको बोल रहे हैं. तो चलो मित्रों, सारू वातावरण है, आपणे आशा राखीए आवुं ज सारू वातावरण रहे अने बधाए आवता तहेवारो सारी रीते आपणे उजवी सकीए, वेपारीओ सारो वेपार करी सके, ग्राहकोने सारी मनपसंद वस्तुओ मळी रहे अने खेडूतो पोतानुं पाक सुरक्षित रीते पोताना घर सुधी लई जाय. दिलीपभाई रबारी, जय द्वारकाधीश. मारा भाईओ ने जय द्वारकाधीश. दिलीपभाई रबारी कहे छे, जय रबारी. जय रबारी भाई, जय द्वारकाधीश. जय वाकोलमा के राणाभा. कच्छ में 4 दिवसथी वरसाद झापटा चालू है. अमदावाद थी दिलीपभाई रबारी. जय वाकोलमा दिलीपभाई. जयेशभाई राधे राधे. तो मित्रों, द्वारका टुडेना माध्यम थी हूँ बुधाबा पाटी आप सौने शुभरात्रि. जय द्वारकाधीश. जय माताजी.